ભાઈ અત્યારે પાછા નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ પાછા પેટ્રોલ પંપે. હવે પાછું જવાનું છે બંજી જમ્પિંગ માટે. તો જેનો અને વરુણને બંજી જમ્પિંગ કરશે. અમે જઈએ છીએ હારે એની. પછી રેન્ટ ઉપર એક્ટિવા લઈને પછી પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ. સવારની લીધી હતી, અત્યારે ખાલી પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. કાલે આવ્યા હતા એમ એના જ પેટ્રોલ પંપે, સોરી. તો આ જયદીપભાઈને બધા આટા મારે. 100 રૂપિયાનું પેટ્રોલ. પ્રોગ્રામ કરવાના છે, બંધ કરવાના પહોંચી ગયા છે ફાઇનલી. આમ ક્યાંક જ કૂદ છે. ક્યાંય ગયો ઓલો ભાઈ દેખાતો નથી. આ રીતે જ કૂદ છે. એ લોકોને આમાં જવાનું છે અને આમ બધું રાઇડિંગ છે. અને આ કેરીનો ફાલ થોડોક વાયા રહી ગયો છે. હજી આ લોકો કેરી નથી ખાતા અહીંયા. હજી કેરી બહુ છે નાની નાની. ને આપણે ખાય વેળા હજુ અહીંયા ક્યાંક થયું પાછું પડ્યું. ઉપરથી નાખ્યો હેઠો એને ને એ પડ્યો. જેનો ની બધા જવાના છે હિમાલયામાં જવાના છે ને બધી ગાડી બાડી ને એવું છે બધું. કે તો ઓલી નાખી છોકરીને. હા હા હવે હાલો જવાય. છોકરાઓ નવી ગાડી લેતા હોય એમ ફોર્મ ભરવા મળ્યા છે. સાઈન મને કરવા દેજો ભાઈ એમ. અને અમે બી હારે આવ્યા છીએ. આપણે શું કરશું? હિમાલયન ઓલું કરે છે પંજી જમ્પિંગ ફોર્મ ભરે છે હવે બાળકો. જો ને પેપર લખવા જ મીણો છે. અને આ એની ઓફિસ છે આવી ક્યાંક. આ ફોર્મ ભરી લે પછી જોઈએ હવે કયું નક્કી કરે છે. હાઈએસ્ટ કે ફ્રી કે ગિયરમાં કે કયું કરે છે. અને આ બધા યુટ્યુબરોના લગાવેલા છે પોસ્ટર સામે છે. ઘરેણા નીકળી ગયા છે, ઘરેણા કાઢી નાખ્યા છે. અને આવું બધું અહીંયા મૂકી જવાનું છે. અને આ બેને આપે છે હવે કાર્ડ. અને બતાવો તમારા નંબર, વજન નંબર બતાવો તો. આવો સિક્કો મારી દે અને વજન. આનો 76 કિલો છે અને આનો 80 કિલો છે, પણ એ બતાવતો નથી અત્યારે. ફીટ ભલે ને હોય તો હમણાં જાય એમ છે ઉપર. અમને તો નથી જવા દેવાના, નીચે રહેવાનું છે અમારે, સોરી. પછી નીચેથી અમારે દર્શન કરવાના છે બેના. હવે તો સરના નામે આવડવા મીણા છે આ છોકરાઓને. સ્વયંસેવકોનું કાર્ડ આવી ગયું છે. આપણે કેમ સપ્તાહમાં આપે એ રીતનું છે. તો આ ગળામાં પહેરી લ્યો. તારું નથી ને? નથી જવાના ને કરવા? તારો વિડીયો નહીં આવે, બંટી નો આવશે. એમ કીધું ને એટલે જ જાઉં છું. હું તો એમને જોવા જાઉં છું કેવું લાગે. તો કાર્ડ બતાય. આ પોઈન્ટ આપી છે પ્રસાદ ભંડારમાંથી. ઓલું કાર્ડ અને આ સપ્તાહનું કાર્ડ છે. 86 કિલોનો ગઠ્ઠો કૂદવાનો છે. 86 નથી. જો એનો વેઇટ છે 86 અને આ જમ્પ કેટલા? હાઈએસ્ટ 52 ફૂટ થી કરો. 170 ફીટ. 170 ફૂટ થી 170 મીટર. ફીટ 384 ફૂટ. 384 ફૂટ ઉપરથી અમારા જેવું થાય તો કરો, બાકી જોયા કરો. હા એ જોઈએ જ છે. આહુડાનો પડી જાય અને બીજું કઈ ન થાય. આ ભાઈ થી નથી થાય એમ ને. 86 નંબર 86 આ વજન લખેલો છે ભાઈ, દેખાડતા નહોતા. 98 ભલે રે 86 છે. અરે 98 86 છે. ઘંટે આમ બેવો એટલે ગાડી લેવા આવું છે. આને ઉતાવળ જ એટલી છે કે આપણે ઓલી સાઈડ બેહી અહીંયા ગાડી લેવા આવશે તો નહીં ખબર પડે. અને આને ઉતાવળ જ એટલી છે. કાર્ડ મારા હાથમાં છે ને દોરી એના હાથમાં છે. ભાગો જ જાય છે, ભાગો જ જાય છે. ઘડીક બેસી તને હું કઈ વાંધો છે? રાખો જેટલો છે.
વિડીયો નહીં ઉતરે ટેકનિકલ ઇશ્યુ તો પૈસા રિફંડ થઈ જાય તો બી ગયો ધુરંધરો જાય છે, ખરાબ ગયો લઈ લો ખરપિયોમાં જવાના છે. તો લેવા આવ્યો એને. હા, એના તો પૈસા આપ્યા છે કા ખરપિયાના. તો આવજે જેના જેના જેનો તો પાછો મોર બેઠો. પહોંચી જાવ ને એટલે ફોન કરી દેજો. ફોન ક્યાં કરશે? પહોંચી પહોંચી જાવ ને એટલે ફોન કરજો. ફોન જ નથી. તમે હાલો કેન્ટીનમાં વિડીયો ઉતારવાનો ત્યાંથી હાથ પાડી દેજે કે આવજો એમ કે છે. રેડી? ફોન કરી દેજો નથી આટલા. બી કમ્ફર્ટેબલ. હાલો લઈ આવો ને આવજો. ના પડે. હવે છોકરાઓ જાય છે જાત્રામાં, બીજી ઉડવાની જાત્રામાં જાય છે આ રીતે. તો હવે આવજો. તમે જઈ છે હવે અહીં ઉપર વિડીયો ઉતારવા એનો, કારણ કે અમારે તો કાળજા હાથમાં આવી ગયા છે. કૂદી ગયા છે, નીચે પણ આવતો રહ્યો છે. હું તો લટકાવ્યો છે એને, હાથ પોળા કરે છે. ઉતરી ગયો તો આની પછી આવશે હતો ને. હા, ઓલામાં 51મો નંબર બંટીનો હતો, ઓલાનો 52મો છે. એટલે 52મા નંબરમાં જેનો આવશે ભાઈ ઉપરથી. હવે જોઈએ, બંટિયાને તો ઉતારી દીધો અહીં નીચે. જેનો પણ કૂદીને આવી ગયો છે ને હું તો લટકે છે, ડેટકાને લટકાવ્યો હોય. ફાઇનલી નીચે આવી ગયો છે. એટલે બેનું પૂરું. હવે જઈએ ઘર બાજુ. હા, આવી ગયા બેના વારા આવી ગયા. બસ 5-5 મિનિટનો ખેલ હતો, બેના પૂરો થઈ ગયો. ભાઈ અમારો બંદો આવી ગયો છે પાછો, જમ્પિંગ કરી અને આ કમાણી કરીને લાવ્યો છે. આ સર્ટિફિકેટ આપ્યું છે એને, શિરોયા વરુણ જીતેન્દ્રભાઈ. અને આવા ક્યાંક પરાક્રમ કરીને આવ્યા હોય ને, અને પછી અમારે લગાવવાનું છે ટીવી યુનિટમાં. કા ગણપતિ દાદાને પાસે લગાવવું છે, પપુડી વાળીને ગણપતિ દાદા હાથમાં આપવું છે. હજી એક તો હેલો આવે છે, જોઈ હવે એની મોની રેખા જોઈ કેવી છે. હાલે તો આજે તો ભજીયા બને છે અને બધા ધુરંધરો કામે લાગી ગયા છે. જેનો એ ખમણી નથી એટલે લસણ ખમણે છે. શું કહેવાય પેલી નથી આપણે, શું કહેવાય ના હા મિક્સર નથી એટલા માટે ખમણે છે. અને દાણા કપાય છે. અને આમાં મેં નાખ્યો છે ખમણેલા બટેટા, ખમણેલા કાંદા અને લસણ, ધાણા, મરચી અને લીંબુ ને સોડા ને એવું બાકી છે નાખવાનું, હજમા ને એવું બધું મીઠું ને. હવે બનાવ્યો ભજીયા ને પછી આજે ભજીયાનો વારો, કાલે રવો ખાધો હતો. પછી કાલ તો અમારે છેલ્લો દિવસ ભજીયા બનવા મળ્યા છે ભાઈ. ફાઇનલી મેં ભજીયા બનવા મળ્યા છે. બે ગાણા આગળ નાખશું ને તેલ પાછું પડે ને એવું કઈ એવું લાગે તો ઓછા કાઢીએ ગાડીમાં. આમાં જોઈજો પાછું કાસું નથી પહેરતો કેટલું. એમાં હું ડાયરેક્ટ ના ભજીયા બની ગયા છે અને જેના એને ભોજભાઈ મેં જમી લીધું છે. અને હવે હું જયદીપ ને વરુણ બી બાકી છે. તો હવે કાંદાના ભજીયા ને ચીપ્સ થાય છે કાંદાની, એના ભજીયા બનશે. અને આટલો ભજીયાનો ડો છે એ બનશે. અને પાછો જેનો બીજી વાર જમવા દે છે અમારી યારે. એકાદું ભજીયું નાખતા તાવડામાં કેમ તાવડામાં વાસણ ઉટકાય છે અને જેનો વાસણ ઉટકે છે જોઈએ.
મૂકી હાલો કાલ હાંજના વાસણો ઉટકાઈ છે. કાલે સાંજે એને આળા ચડતી હતી અને કાલનો બધો હેટવાળો અત્યારે સાફ કરે છે. કેવો સરસ લાગે છે નવા કપડામાં. ભલે ને એડ્રેસ છે. Five hours later. ડાંડા જેવો છે. આ ભાઈને ઉડાય ઘોડિયામાં. શું સુવા દેવા છે એ ભાઈને? હે તને કે સુવા દેવો છે? નહીં. તાર ખાવું સુરી જા. મમરાનું સુવા દેવો છે? તને કે તમને કે ના બધાને common જ કોઈને પર્સનલ નહીં કહેતા. ના મારા નથી થયો એટલે મેં પૂછ્યું એમ તારે ખાવું છે? ખાલી છે ને બે જાય ઘોડિયામાં. ગાય ઉઠે હું પણ અહીંયા આમ જઈને હવે તો મારે હું નહીં ઓલું ચકલી ઉઠે, મોર ઉઠે, ઘોડો ઉઠે, તેલ ઉઠે, ગાય ઉઠે. તે ઉઠે હાલો કોઈ નહીં પડી ગયો ભાઈ. તું ક્યાંનો ધન જીતતો હતો ને પછી થોડુંક વધારે તળાઈ ગયું. હલો પાછું કરો. એક પકડેલો ન હોવો જોઈએ. હાલો ભાઈ, હવે જેના ભાઈ વાર આવી ગયો છે. આમ રે રબડી પીવી ઓય રેવા દે. તાર વારો નાખી મારે મારવા તો એવું વીવડાય માં તું વાર આવ્યો એટલે વારો આવ્યો ને એક હાથે પકડી ની આમ મારે પકડે રાખી ગરમ કરતો હોય હું પકડવાનું નહીં. ગરમ કરતો હોય ભાઈ ઘી હા, આ નહીં આને હાથ નહીં હાલતો ઈ. ગરમ કરતો હોય હાલે, ઘી. વારો લે. વારો લે આલ ગયો આ હાલે. અમને તો just તમે કહો કેવા ઠંડા છે. જોવા તો દે પણ. પકડી ન મળતો ના હાઉલ ગણા આ વાગ્યું છે ને. સારું બહુ આગળ નહીં ગયો. ધીરે ધીરે બધાને પૂછતા જાય એટલે આ ડબ્બા ચાકણાની શીખ. હવે છોકરાઓ જંગે લડ્યા છે. લાગ્યા છે હો. એ વાગ્યું છે પછી આમ વારો આવ્યો આ તો આગળ વારો આવ્યો જોઈ લીધું હાલો ભાઈ, જેમ હોય એમ. જો પકડે લાલ થઈ ગયો આ જો ઉખાડી લીધું છે કાંઈ નહીં, મસ્તો બામ છે. બામ છે ને બામ નીચે માસીભાઈ લઈ લેવું. હા ચમકાઈ હો ભાઈ. હા લે ફૂલ ઓન બાકાજી ગયો. મોરો જેના પણ ચમકાવા જ મીણો. લે એક બાર માર્યું ને બાબુ બાજુ હાથ સીધા રાખો આમ ટટ્ટા રાખો ટટ્ટા હવે ટટાર જ યાર. ગાલ આડો ન રાખતો સૌથી મારે સેટ કરો એવું આવડે એટલે આમ થોડોક આમ રે. પાણી બોતલ મારું કેટલી મારી લે. માપ બાપ મારે નથી થવું માપ હું નહીં કરું. આગળ જો ખેહી જ લેવાનું છે હવે આ તો હાથ જ આયા રાખે છે, હાથ ઉપર જ. હાલો હાલ પણ ટ્રાય. વાગવામાં તૈયાર છે 3 ને ફાઇનલી પીઝા આવી ગયા છે બરોડાના. હવે પીઝા ખાવાની તૈયારી. આ પણ લાપીનોઝ ના પછી પેલા બરોડામાં જ ને. લાપીનોઝ છે તો બરોડામાં ને. બરોડા બન્યું છે, ઈ બન્યું હા એમ. તો હવે ખાઈ લઈએ. પેકિંગ અને હવે સુરત આવે તો સારું. હવે ભાઈ કેમ હરેરી ગયો અરે રે નહીં કે ખાવું જોઈએ ને. હું તો અહીંથી બહાર જવાનું ક્યાં? બોમ્બે
ડ્રાઈવરનો ફોન આવી ગયો છે અને અમે એને વાત કરીએ છીએ કે અમે એને કહીએ છીએ કે અમે પહોંચી ગયા અને જેનો ને બધા મજા લઈ છે. ડ્રાઈવરને છેક સુધી મૂક્યો નથી હવે, એને અમે અમારા પરિવારના સભ્યની જેમ જ રાખ્યો છે અને બંટુ ગેમ રમે છે અને હવે ફાઇનલી સુરત પહોંચવા આવ્યા છીએ અને અહીંયા વરસાદ ચાલુ છે. કેમ દાંત કાઢે? જેનો ડ્રાઈવરની એક્ટિંગ કરે. गाड़ी नहीं देखनी है, तुमको देखना है. गांडो થઈ જાય પોજા વાય તો. बाद में फोन करता हूँ, कुछ दिख नहीं रहा. चलो. नहीं कुछ नहीं दिख रहा, नेट नहीं चल रहा है तुम्हारा शायद. अरे नहीं दिख रहा है. હા એની જેવું देखा तू जो आज. તો મૂકીને પણ चलो राम राम. રોમ રોમ ભાઈઓ. बाद में आराम से करना, शाम को શામ તો राम राम. ચાલો દાંતો જેવા કાઢે રે કે फोन कर ले दादा. ફાઇનલી ગાઈસ સુરત પહોંચી ગયા છે અને અહીંયા વરસાદી વાતાવરણ છે અને વરસાદ ચાલુ છે અત્યારે. તો હવે ધરતીનો છેડો ઘરે પહોંચીને બહુ આનંદ થયો છે. થોડોક થાકે લાગ્યો પણ મજા આવી. લાગશે વાર પણ આવશે મજા. કેમ થયું બાળકો? મજા આવી ને? મજા આવી ગઈ. તું આ થાંભલે ન ભરા. ના સારું હાલો હવે મેળા ઘરે જઈને